સદગુરુ મહારાજની જય. પૂછો તમારે ત્યાં પહોંચી ગયો. ગુરુ કોને કહેવાય? ગુરુ આપણા જય બોલ્યા કે સદગુરુ મહારાજની જય. સતી ગુરુ છે, શિષ્ય. સતી ગુરુ છે. રામપીરે કીધું છે કે પાલનના શરણે બોલ્યા રામદેવજી સતની આગળ નથી બીજું કાંઈ. તો આ બધો સતનો આધાર છે. સત સિવાય કાંઈ કોઈ આધાર છે નહીં. આ નોંધારાનો આધાર સત છે, પણ સતને કોઈનો આધાર નહીં. સતી સત છે, એ નોંધારો છે, પણ એ નોંધારાનો આધાર થયો છે. અચ્છા, શિષ્ય કોને કહેવાય? શિષ્ય તો આ જે સદગુરુના શરણે શીશ માંગી દીધા એને શિષ્ય કહેવાય. તો આ બધા આપણે કહેવી છીએ કે નિરાજ મહારાજ ગુરુ, કબીર સાહેબ ગુરુ, આ કબીર સંપ્રદાય છે, નિરાજ સંપ્રદાય છે, આ બધા શિષ્ય છે. એ ગુરુ એ કઈ ન કહેવાય. ગુરુ સતી જ ગુરુ છે. સતની વ્યક્તિ વ્યાખ્યા સંગીનો દાતા છે. હવે આ કોઈ માનો ને, હવે આ ગમે દેહ ધારી રહ્યા એ દેહ ગમે તે પડે ને પડી એ રહેવાનો નહીં. જન્મ એ મરવાનો છે. જન્મી ગયો. હા, જન્મ એ મરે જ છે. તો પછી ગુરુ કઈ રીતે કહેવાય? ગુરુ તો વ્યાપક છે, વ્યક્તિ નથી. વ્યાપક એટલે સર્વે જગ્યાએ છે. ક્યાંય સત ન હોય એવું બને નહીં. ઝાડમાં પાકું બધું. બધે દરેક જગ્યાએ શું બધો આધાર જ સતનો. ઝાડ કયો, પહાડ કયો, પર્વત કયો કે આ સાંધો સૂરજ કયો, ધરતી કયો, બધાનો આધાર સતનો છે. આ બધા બીજમાં છે. નીજ ઈ એક જ છે. સત એના નીજ કીધું કે સત જન્મવું નથી ને મરવાનું નથી. એ આજે અનાદિ છે. 12 દિનનો ધણી કે 12 બીજનો ધણી કે ને એ 12 બીજનો ધણી કીધો કે એ 12 બીજનો ધણી જે કીધો ને એ જ ગુરુદેવ છે. એ બીજ 12 છે. સત છે એ બીજ 12. એ કોઈ પ્રગટ સુખ એવું કાંઈ નથી. આજે અનાદિ સત છે. આનો મહિમા જાણવો હોય તો આપણે નામનો મહિમા જાણવો હોય કીધો છે કે એક નામ એટલે એક શબ્દ ગુરુ દેવકા કાકા આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદનો પામે પાર. બીજીમાં કીધું છે કે મોત નામ સંસારમાં તાસે મુક્તિ નહીં. આદિ નામ ગુપત છે, રાણે વિરલા છે. હવે આપણે રામાપીરનું નામ દીધું, કૃષ્ણનું નામ દીધું, પછી આપણે રામાપીરનું નામ દો, શંકરનું, બ્રહ્મા, વિષ્ણુ, આ તો કે બહુ નામ છે. આવા એક નામ આધારી કરું ને. એક નામ ઈવડા એ કયું નામ જપતા, એ કયા નામને આધારે આવ્યા એ આપણે ગોતવાનું. હવે એ જે ભજન કાંઈક બીજું કરતા ને આપણે એમના પકડ્યા સદગુરુના શરણમાં શીશ વાંચ્યું હોય વાંચવું હોય ત્યાર પછી ઈવડા ઈ કંઈક આપણને દેખાડે ત્યાં ખબર પડે. સત્ય એક વાર જાજા હોય. આ એક નામ આને કહેવાય ઈ દેખાડે ને. સત્ય એક વાર જાજા હોય. સત એક જ હોય પણ એક એ જ હોય. જાણવું જરૂરી છે ને. પછી ગુરુ એવો શબ્દ છે. ગુરુ એક શબ્દ ગુરુ દેવકા કાકા આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદનો પામે પાર. આ ગુરુ શબ્દ જ કેવો કે આમાં આખું વિશ્વ હમાયેલું તોય કાંઈ નથી એમ કહેવાય. એટલે આમાં તો હું કાંઈ નથી એવું થાય આવે ને. આ પાપણું તો મૂકી દે. હું હોય ને હરી નું હોય. હું કહેતો તો હરી નું ભાઈ હું હતો તેથી હરી નતા અને હરી સદવું નથી. જો તમને હરીની ઓળખાણ થઈ જાય તો તમે જો જ નહીં. આ નદીઓ કેટલી પૂરપાટ દોડી થઈ જાય દરિયામાં વહી જાય પછી ઠીક થઈ જાય. પછી આ નદીનું પાણી જ તમને ન અમુક મળે. કહે છે ઓલામાં આવે છે ને કે પહેલા કે હું જન્મો હા, પછી મારી માં. પહેલા મેં જલાઈ હા પછી જન્મમાં બડા ભાઈ એટલે એને મોટો આ એને મોટો. ધામધૂમથી કે બાપુ જન્મ અને પછી પછી જન્મી જન્મ મારી મારી માં. માં. એટલે જો જ્યારે માણસ જ્ઞાન લે છે ને જેમ સાહેબ સમજાય એ જ્ઞાન લીધું ત્યાં તેનો નવો જન્મ ગણાય.
એ પોતે ઈ કહે છે કે પહેલા મેં જ્ઞાન લીધું તો એ મારો જલમ થયો. પછી કે બડા ભાઈ જન્મા તો જો જ્ઞાનથી મોટો ભાઈ છે વિવેક. હા વિવેક વિનાનું જ્ઞાન નકામું. એટલે એનો મોટો ભાઈ વિવેક જ્ઞાન લીધું હોય ને તો વિવેક આવે. અને પછી કે એમાં વૈરાગ લાગે. વૈરાગ એ પાછો એનો બાપ છે. ભીમ બેટા ને બ્રહ્મણા ભાંગી એ વૈરાગ લાગ્યો તઈ એ બોલ્યો. તઈ બોલ્યો. તઈ લાગ્યો ભીમ બેટા બ્રહ્મણા ભાંગી. ગોતવા જેવું છે આપણે તો જેવું થાય. હા જ્ઞાન લ્યો કેડે વિવેક આવે કેડે એમાં વૈરાગ ઉભો થાય કેડે ભક્તિ થાય. તો એ ભક્તિ એને માં સેવા મૂકી કે આટલું જો તમારામાં જે ઊભું થાય ઉગાવો થાય કેડે ભક્તિનો જન્મ થાય કેડે ભક્તિ થાય કામ ન થાય. આગો ખાય તો એ કઈક માગ થાય તો હવે રામાપીને શું કીધું ભક્તિ કરો અગમ ભેદ જાણો. અગમ ભેદ એટલે આ જ્ઞાન જાણવાનું. આપણને ખબર નથી એ જાણવાનું. એ કોણ ગુરુ એને કોઈ જણાવી ન હોવાનું એ સતના આધારે આ બધું છે. જો સતનો તમે સત્સંગ સતનો સંગ કરવાનો વાતો નથી કરવાની. સતનો સંગ કર્યો એટલે કોઈ સત ન આવવું. સત્ય માર્ગ આલો જઈને ઈ કે બાકી તો કોઈ એવું નથી કે સતયુગ એવો થઈ ગયો કે અહીંયા ખોટું કાંઈ હોય જ નહીં. એવો કોઈ યુગ નથી ગયો. સતયુગમાં ખોટું ચાલતું. આ સિક્કો એક હોય. હવે સિક્કો એક હોય પણ બાજુ બે આવે. એક કોઈ રાજા હોય એક કોઈ કાંટો હોય. કાંટો હોય એમ. એટલે સત છે ને સત છે અહીંયા આજે અસત હોય જ તે. પણ મોડે બે બાજુ છે. હવે આપણે કઈ બાજુ રહેવું છે નક્કી આપણે કરવાનું. કે આપણે સત બાજુ રહેવું સકલ સત બાજુ એ નક્કી આપણે કરવાનું. શીખો એક જ છે. સત બાજુ રહેવું તો શરણમાં જવું માથું ત્યાં મૂકી દેવું. હું કાંઈ નથી મટી જવાય. હું કાંઈ નથી જે હું અહીંયા તું લગાવ દેવો જે કરી તું જે કરી તું. કાંઈ નહીં એ તો નથી માતાએ કીધું છે અખિલા બ્રહ્માંડમાં એક તો શરીર જુદવા રૂપે આનંદ પાસે. જો રૂપ જોઈશે તો અનેક છે. સ્વરૂપ એક જ છે. રૂપ જોઈશે તો અનેક છે. એમ જાતિ ભાતિનો ભેદ ના અહીંયા જાતિ ભાતિ હું ન કાંઈ રાખો તો હું પણ થાય અરે નકર જાય નહીં. અહીંયા ગુણે નો રે અહીંયા પાપ પુણ્ય નો રે કાંઈ નહીં રહેતું. તે મટી જાય બી શું રે? આ મારું ઈ ન રહે કાંઈ નો રે પણ. એટલે કીધું ને કે નિરાજ મહારાજ ને માને हम है योगी अलख अनादि पार ब्रह्म से हम पारा नाम रूप गुण नहीं हमारे कबू न धरो अवतारा. नाम रूप उडार मूक्યું. પણ પછી કે हमसे ब्रह्म है. આ બ્રહ્મ તો મહારાજ છે. हमसे ब्रह्म है ब्रह्म से माया माया से सब संसारा. जिस विद हम है सब में बीज वृक्ष पे विस्तारा. बी હોય તો ઝાડવું થાય. બીવીના ઝાડ થાય નહીં તો વગનું બી જેવડું હોય હાવ જેવું હોય. આ કોપવામાંથી સાંભળું ઉતારી એટલે શું હે આની માથે કવર કાઢી નાખ્યું એટલે અરૂપ થઈ ગયું ને રૂપ વગેરેનું થઈ ગયું. અરે એને દેખાય ત્યાં સુધી રૂપ જ કહેવાય. મૂળ તો આ સાંભળા લઈને રૂપ દેખાય છે ને. દેખાતું તમને બંધ થઈ જાય. સાંભળાની આંખે દેખાતું બંધ થઈ જાય ત્યારે સ્વરૂપનું ભાન થાય. આ સાંભળાઈ નાખ્યું દેખતી બંધ થઈ જાય પછી નિર્ગુણ જ્ઞાન ચક્ષુ આવે એને જ્ઞાનથી જોવે માણસ. એક સીતાજી આપણે રામાયણનો દાખલો લ્યો કે સીતાજી જ્યારે હંજવારી કાઢતા ને તો ધનુષ બાણ કે આ મદદ લઈને હેઠા આમને ફેરવી નાખતા. અને જ્યારે સ્વયંવર રસાણો ને તો એ ધનુષને રાવણ હલાવી નથી ગયો. અને સીતાજીને લઈ ગયો અને પાછો સીતાજી નું ઉપાડીને વિયો ગયો. હવે આ કેવી કરાવે? એ વખતે તાકાત આવી ગઈ છે. તાકાત નથી. આ બધું સમજવાનું છે કે પંચવટી આ 5 તત્વનું શરીર છે. અને આમાં રામ લક્ષ્મણ અને સીતાજી રહેતા. આ પંચવટીની વાત કરી છે. એ રામ છે એ જ્ઞાન છે, લક્ષ્મણ એ વૈરાગ છે, સીતા છે એ ભક્તિ છે. આમાં જ્ઞાન વૈરાગ પંચવટીમાં જાય એટલે ભક્તિ જાય. આ સમજવાની વાત છે. આમાં કોઈ રાવણ નો કાંઈ આ વાલ્મીકે લખ્યું તેથી ક્યાં રામાયણ નતા. એને જ્ઞાન ધારામાં આ રામાયણ લખી. કાંઈ જલમય નતો. એને જ્ઞાન ધારામાં રામાયણ લખી.
અને તુલસી ક્રોધ બન્યું એ રામનો ઇતિહાસ લખાણ, પણ મૂળ તો ઓલાના આધારે એ લખાણ વાલ્મીક રામાયણના આધારે તેને લખ્યું. એટલે આ બધું આમ હાલે એકાબીજે નાનો આમ છે. રામાયણ ઓલી લખી ઈના આધારે આ લઈને બીજો ગયો ને ઉપાડી. સીતાજીને લઈ ગયો. સીતાજી- એ રામાયણનું જોઈને લઈ ગયો. પણ સીતાજી નથી ભક્તિ, આ ભક્તિ જાય છે કે જ્ઞાન લેવા જાય એટલે ભક્તિ જાય. જો ભક્તિને ટકાવી લે તો કંઈક જ્ઞાન જોવે, કંઈક વૈરાગ્ય જોવે, એમાં તો ભક્તિ એને ટકે. એ ભણસાયામાં જોયું કે આવડું હોય ને તો આપણે મોક્ષ ગતિ થાય. એ ભણસાયો લઈ ગયો. સીતાજીને આપણને દેખાડ્યું. પણ પરસાયો હા, કઈ દાંડે તમે હાલો. એમ નહીં, તમે હોવા જ તમારો પરસાયો હોય. ઈ નો જાય તો ઈ મરે નહીં. સીતાજી નો જાય એટલે એનો સીતાજી નો પરસાયો ન્યા લઈ જાય તો એને મારે કોણ? તો એમ કે મારો બાપ અહીં આવે નહીં મને દર્શન દેવા. તો એને એના પગમાં એને મોક્ષ પામવું દર્શન આ કરવું પડ્યું હતું. ક્યારે કરવું પડ્યું? કે પોસા ભરી ગયા, પોસા ભાઈ રહ્યા, એમના શરણમાં જ માથું મારે પછાડીને મરવું છે તો એના ચરણમાં જવું પડે. પરસાયો કઈક વસ્તુ હોય તો પરસાયો બાકી પડે. જવાય નહીં. એને ખબર હોય કે અહીંયા છે રહેશે તો જ આ જઈએ કે નહીં. એમાં વાત સાંભળો પેલા, તમે હોવા જ તમારો પરસાયો પડે. હા. તેમનો જ પરસાયો કે પડે તો પછી સીતા નો જ્યાં હોય તો પરસાયો કેમ લઈ શકે? ભૂતવાની દાવ ન પડે. એમ નહીં, સીતાજી પરસાયો કેમ લઈ શકે? સીતાજી નો જ્યાં હોય પરસાયો કઈ રીતે જાય? એ તો એને આખું દેખાણ હોય ને આ રીતે પડે. કેમ હજી? હા તો આમાં પણ ભાળી તમે ગયા. આંધળા છો, તમે કઈ ચૂમનો તો આપણે દેખાવું ખાવું પડે. દેખાતું હોય તમારે નથી આપણાથી ખાવું. સીતાઈ ગયું પડે ને. વિના દેખાવું હોય. એને એમ થયું કે આ બરોબર આ આ આવી જ ભક્તિ જશે. છે. ભક્તિ એમાં નથી થતી કે આપણે સીતાજી નો ઉપડે. સીતાજી ભક્તિ છે, ઉપડે? ઉપાડવી નો એને આ ભક્તિ નથી ઉપડતી, કરવી. આઘું ખાઈ જવું પડે. અને જોતા એમાં નથી. ભક્તિ કરવી હોય તો નો કરવી જ કોણ કે? ભક્તિ ભક્તિ એમાં નથી થાય. આપણે ભક્તિની વાતો કરવી, ભક્તિની જ કરતા. આપણે ખાલી વાતો જ હા, કરવી, એ વાતું કરી. વાતો કરવી ભક્તિને. ભક્તિ આપણે કરતા નથી. ભક્તિ કરવી હોય તો જ્ઞાન વૈરાગ જોવે તો ભક્તિ થાય. રામાપીર શું અહીંયા કહેતો? અંદર પોસાભાઈ છે ઘરે, ભક્તિ કાંઈ ખબર નથી. અગમ કાંઈ ભેદ. ખબર નથી. તમે પૂછો બીજાને. ભક્તિ ખબર હોય કરવાનો કે. અગમ ભેદ જાણો. અગમ પીંડે હોય તો ભેદ એમ કે મને નથી ખબર. ધીરે છે કે નથી. અગમ ભેદ શું એને કહેવાય? વેલા જ કહેવાય. અગમ ભેદ શું કહેવાય? રામાપીર કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો. તો અગમ ભેદ શું છે એવું? અગમ ભેદ જેવું છે આ શું? કે એ જાણો જો ભક્તિ કરવી હોય. જેમ છે એમ જ્ઞાન મળે એને અગમ ભેદ એ વાત કહેવાય. આપણને સાચી છે ખબર તમારી, નથી પણ એવું આપણને જ્ઞાન મળી ગયું હોય તો એને અગમ ભેદ કહેવાય. અગમ એટલે ગમ નીતિ. ગમે નથી ને કામના બીજને માળો ફેરવી. હા, તો મેળ પડી. નકર તો વેરાગી નો આવે પાછો. આ તો પણ ભક્તિ કરવી હતી બાળવું જોઈએ. એને જ ખબર નથી શું કહેવાય. એને જ અમુક ને ખબર એટલે શું કરવાનું, કેમ બાળવું. તો હવે ખબર હોય કાંઈ ઢગલો ન્યા દી આવે તો કાંઈ ઢગલો જ ફળાવે. તે પાછળ કરી મેં કે પણ ભાળો તો દી આવે તો પણ શકે. બાજરી આમાં શકે. ન લાગે. અહીંયા વાંધો પડે. કામને મારવું હોય ને, કામના બીજને બાળો ભાઈ. એ બીજને બાળવું હોય ને તો 12 વર્ષ જાગ્રત રહેવું. હા તો એ તો વાત છે. 12 વર્ષ. આ લક્ષ્મણે કામના બીજને બાળી દીધું. બરાબર? એ જાગ્રત રહ્યા 12 વર્ષ. એટલે આમ જાગ્યા નતા પણ જાગ્રત રહ્યા. હા ભાઈ 12 વર્ષનો એક યોગ થાય. એમના ઘરના રહ્યા છે ને આ 12 વર્ષ ઉભા છે. એ ઉભા રહ્યા. ઈ બે બોલું કર્યું કે ને ભાઈઓ કે 12 વર્ષનો યોગ એક 12 વર્ષે એક યોગ પૂરો થાય. આ રીતે તો થોડો બળા કે આપણે 12 મહિને ક્યાંક વહી જાય જુનાગઢની ગુફામાં જવા મુનિયાન બાપુ કેદું ના 12 ગયા. વર્ષ ભલા 12 મહિના નહીં 12 દી નહીં રહેવા દે. તો કે અમારે ઘીરે રહેવું જોઈએ. એમાં બળા નહીં ને. એમાં હું વખતે તો શેઠની બકરી ઓલું છે. એવું જ થાય. આવું જ્ઞાન તો જ્ઞાનની રીતે જ છે. સદગુરુ મહારાજ